ભરેલા શાકનું આ પ્રીમિક્સ એકવાર બનાવી લો અને 3 થી 4 મહિના સુધી આરામથી યુઝ કરી શકો છો। ફટાફટ જ્યારે તમારે શાક બનાવવાનું હોય ત્યારે આનો ઉપયોગ કરી શકાય છે। હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું શાક ભરવા માટેનો જે મસાલો હોય છે તેનું પ્રીમિક્સ બનાવીશું। તેની સાથે હું તમને એક શાક પણ બનાવીને બતાવીશ કે આનો ઉપયોગ કઈ રીતે કરવો। આના માટે 1 કપ તલ અને 1 કપ જેટલા મગફળીના દાણાને સારી રીતે આપણે રોસ્ટ કરી અને ઠંડા કરી લેવાના છે। ત્યારબાદ 1 કપ જેટલો ચણાનો લોટ તેને પણ ડ્રાય રોસ્ટ કરી લેશું। હવે અગાઉ શેકેલા તલ અને મગફળીના દાણાને સારી રીતે મિક્સરમાં આવી રીતે ક્રશ કરી લેવાના છે। ત્યારબાદ તેમાં જે આપણો ચણાનો લોટ આપણે શેકેલો હતો એ એકદમ કમ્પ્લીટલી કૂલ કરી એકદમ ઠંડો કરી ત્યારબાદ જ આની અંદર ઉમેરવાનો રહેશે। હવે આપણે મસાલા જોઈ લઈએ તો અડધી ચમચી હળદર, 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું જીરું અને 1 ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી બધું મિક્સ કરી અને અહીંયા છેલ્લે હું ગોળનો પાવડર એડ કરી રહી છું। જો તમારી પાસે ગોળનો પાવડર ના હોય તો આની જગ્યાએ ખાંડ કે પછી સાકરનો પણ ઉપયોગ કરી શકાય। હવે આપણું મિશ્રણ એકદમ રેડી છે, એને આપણે ડબ્બામાં ભરી લઈશું। ડબ્બામાં ભરતી વખતે મેક શ્યોર કે જે તમારું મિશ્રણ છે એ એકદમ ઠંડુ થઈ ગયું હોવું જોઈએ। તો આ શાકના જે પ્રીમિક્સ છે તેને તમે 3 થી 4 મહિના સુધી ફ્રીજમાં આરામથી સ્ટોર કરી શકો છો અને 1 મહિના સુધી આ બારે પણ સારું રહે છે। તો ચાલો આમાંથી આપણે આજે ભરેલા ભીંડાનું શાક બનાવીએ। તો અહીંયા પર મેં જેટલી જરૂર હતી તેટલું પ્રીમિક્સ કાઢ્યું છે। તેની સાથે અહીંયા 2 ચમચી જેટલું સિંગદાણાનું તેલ અને અડધું લીંબુનો રસ નાખી અને સારી રીતે મિક્સ કરી દઈશું। તમે ઈચ્છો તો આમાં લીલા ધાણા પણ નાખી શકો છો, ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે। તો છે ને એકદમ સરળ અને ઇઝી આઈડિયા। ઘણીવાર એવું થતું હોય કે ભરેલું ટેસ્ટી શાક બનાવવું હોય પણ આ મસાલા વારંવાર કરવાની ઝંઝટના કારણે આપણે હંમેશા સ્કીપ કરતા હોઈએ છીએ। તો એકવાર આ રીતનું પ્રીમિક્સ બનાવી અને રાખી દેવાનું અને જ્યારે મન થાય ત્યારે તમે આમાંથી ભરેલો ભીંડો, ભરેલા રીંગણા, ભરેલા બટેટા, ભરેલા કેપ્સિકમ જેવા ઘણા બધા શાકભાજી બનાવી શકો છો। તો અહીંયા પર મેં ભીંડો બનાવેલો છે, તેને ધોઈ સારી રીતે સુકાવી આવી રીતે કટ કરી અને તેમાં આપણું જે બનાવેલું મિશ્રણ છે એ આપણે ભરી દઈશું। અને અત્યારે તો અથાણાની સિઝન છે, જો તમને ઈચ્છા લાગે અને તમને ભાવે તો જે અથાણાનો મસાલો હોય છે એ પણ આમાં નાખી શકાય, એનાથી પણ શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો લાગે છે। જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવા નવા રેસિપીઝના વિડીયોઝ જોવા માટે। તો અહીંયા આપણા બધા ભીંડા ભરાઈ ગયા છે અને હવે થોડું તેલ એડ કરી બધા ભીંડાને આપણે આમાં સારી રીતે સેટ કરી દેવાના છે। હું અહીંયા જીરું ઉપરથી એડ કરીશ કારણ કે તેલ ગરમ થઈ જાય અને ત્યારે આપણે તળીએ જીરું નાખીએ તો ઘણીવાર એવું થતું હોય કે જીરું બળી જાય અને એનો ટેસ્ટ મને પર્સનલી નથી ભાવતો। જો તમને વઘાર કરેલું જીરું ભાવે તો તમારે પહેલાં જીરું એડ કરી દેવાનું અને અહીંયા આપણા ભીંડા મોડા ના રહી જાય એટલે થોડું ઉપરથી મીઠું પણ એડ કરી દીધું છે। 5 મિનિટ સારી રીતે કૂક કરી અને ફરીવાર ચેક કરી લેવાનું અને જે મસાલો થોડો બચેલો હતો તે પણ મેં ઉપરથી એડ કરી થોડું પાણી મૂકી અને ફરીવાર 3 થી 4 મિનિટ જેટલું કૂક કરી લીધું છે। તો કેવી લાગી રેસિપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ રીતનું પ્રીમિક્સ એકવાર બનાવીને રાખી દો અને મહિનાઓ સુધી તમે આરામથી કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ સરળ રીતે ટેસ્ટી શાક બનાવો। જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો।